Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે હેઝિંગ એન્ડ કોલિઝન જોશું. તો અત્યાર સુધી આપણે ડેટા સ્ટ્રક્ચરમાં એરે, લિંક લિસ્ટ, સ્ટેક, ક્યુ, ડેટા સ્ટ્રક્ચર વિશે આપણે સ્ટડી કર્યું. આજે આપણે હેઝિંગ એન્ડ કોલિઝન ટેકનિક્સ જોશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. Hazing is a technique that is used to uniquely identify a specific object from a group of similar objects. Some example of how hazing is used in our lives include: in universities, each student is assigned a unique roll number that can be used to retrieve information about them. Second example, in library, each book is assigned a unique number that can be used to determine information about the book, such as its exact position in the library or the user it has been issued to, etc. એટલે કે હેઝિંગ એક ટાઈપની ટેકનિક છે કે જેમાં માનો કે એક જ ટાઈપના માનો કે ઓબ્જેક્ટ હોય એમાંથી તમારે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ બરાબર યુનિકલી આઈડેન્ટિફાય કરવો હોય તો કેની મદદથી થાય તો કે હેઝિંગની મદદથી થાય. તો પહેલું એક્ઝામ્પલ છે કે એમાં યુનિવર્સિટી છે કે જેમાં આપણે જીટીયુની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા એડમિશન લીધું હોય તો આપણે એક યુનિક એનરોલમેન્ટ નંબર આપે બરાબર, જેની મદદથી આપણી પર્ટિક્યુલર દરેક સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન યુનિકલી આઈડેન્ટિફાઈ થઈ શકે. જે રીતે આપણે રિઝલ્ટ મૂકે છે, એક્ઝામ ફોર્મ આવે છે, તે આપણા એનરોલમેન્ટ નંબર ઉપર જે વર્ક કરે છે. એવી રીતે લાઇબ્રેરીમાં પણ બુક હોય તો એને આપણે એક નંબર આપેલો હોય કે જેની મદદથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ બુક કોણે ઇસ્યુ કરી છે બરાબર. તો એ આપણે એક્ઝેક્ટ એની પોઝિશન જાણી શકીએ છીએ અને કયા યુઝરે તે બુક યુઝ કરી હતી તો તેના એ બુક ઉપરથી ખબર પડી શકે, બુકના આઈડી ઉપરથી. ઇન બોથ ધીસ એક્ઝામ્પલ ધ સ્ટુડન્ટ એન્ડ બુક્સ વેર હેઝડ ટુ યુનિક નંબર. તો આ બે એક્ઝામ્પલમાં સ્ટુડન્ટ અને બુકને આપણે શું આપવાનું થાય તો કે એક યુનિક નંબર આપવાનો થાય. Assume that you have an object and you want to assign a key to it to make searching easy. To store the key value pair, you can use simple array like a data structure where keys can be used directly as an index to store value. માનો કે તમારી પાસે ઓબ્જેક્ટ છે કે જેને તમારે કી અસાઇન કરવાની છે કે જેની મદદથી સર્ચિંગ ઇઝી થાય. હવે તમારે કી વેલ્યુ પેરમાં તમારે સ્ટોર કરવું હોય તો તમારે સિમ્પલ એક ડેટા સ્ટ્રક્ચર છે કે એરે કે જેમાં તમે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકો બરાબર એઝ એન ઇન્ડેક્સ. એટલે કે તમે એ ઇન્ડેક્સ ઉપર તમે વેલ્યુ સ્ટોર કરાવી શકો બરાબર. હવે ઇન્ડેક્સ કેવી હોય તો કે ઇન્ટીજર ટાઈપની હોય બરાબર. કીઝ એટલે શું કીધું તો કે એ ઇન્ટીજર ટાઈપની છે કે જેનો આપણે ઇન્ડેક્સ તરીકે યુઝ કરીએ છીએ વેલ્યુ સ્ટોર કરવા માટે. However, in case where the keys are large and can't be used directly as an index, you should use hazing. હવે આવી સિચ્યુએશનમાં આપણે કીનો ઇન્ડેક્સ તરીકે ડાયરેક્ટલી યુઝ ન કરી શકીએ તો આપણે શું યુઝ કરવાનું થાય હેઝિંગ. કે આપણે જોયું તો કે જીટીયુ યુનિવર્સિટીમાં તમને એનરોલમેન્ટ નંબર આપે છે બરાબર. એનરોલમેન્ટ નંબરને ડાયરેક્ટલી તમે એઝ એ ઇન્ડેક્સ તરીકે યુઝ ન કરી શકો. શા માટે તો કે કી એટલે કે એ 10 ડિજિટની છે કે માનો કે એટલે કે એનરોલમેન્ટ નંબર 10 કે 12 ડિજિટનો છે, એનો ડાયરેક્ટલી તમે ઇન્ડેક્સ તરીકે યુઝ ન કરી શકો. તો શું કરવાનું થાય તો આપણે હેઝિંગનો યુઝ કરવાનો થાય. ઇન હેઝિંગ, લાર્જ કીઝ આર કન્વર્ટેડ ઇન્ટુ સ્મોલ કીઝ બાય યુઝિંગ હેઝ ફંક્શન બરાબર. એટલે કે જે આપણે એનરોલમેન્ટ નંબર છે એ નાના ડિજિટમાં કે સ્મોલ કીમાં કન્વર્ટ કરવા માટે હેઝ ફંક્શનનો યુઝ થશે. ધ વેલ્યુઝ આર ધેન સોર્ટેડ ઇન ડેટા સ્ટ્રક્ચર કોલ્ડ હેશ ટેબલ બરાબર. પછી જે આપણે એકચ્યુઅલ વેલ્યુ જે સ્ટોર કરવી છે માનો કે બરાબર કોઈ સ્ટુડન્ટના માર્ક છે બરાબર તો એ સ્ટોર કરવા હોય તો એ કેમાં સ્ટોર કરશું તો કે એ સ્ટોર કરશું જે ડેટા સ્ટ્રક્ચરમાં એને શું કહેવાશે હેશ ટેબલ બરાબર. હેશ ટેબલ આર એ કોમન ડેટા સ્ટ્રક્ચર ધેટ કન્સિસ્ટ ઓફ એન એરે means hash table and mapping the hash function. The hash function map the key into hash value it can store in hash table and must have a keys. તો હેશ ટેબલ શું છે તો કે એક ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે કે જેમાં
એરે, બરોબર, એટલે કે હેશ ટેબલ એને કહેવાય છે, હેશ ટેબલ કે જેને એરે યુઝ કરે છે. અને મેપિંગ માટે હેશ ફંક્શનનો યુઝ થાય છે. હેશ ફંક્શન શું કરે છે તો કે મેપ કરે છે કેની વચ્ચે, તો કે કી અને હેશ વેલ્યુ વચ્ચે, એટલે બેયને જોડે છે. હવે એનો યુઝ શું થાય તો કે ઇટ કેન સ્ટોર ઇન હેશ ટેબલ એન્ડ મસ્ટ હેવ એ કીઝ. એટલે કીઝ એટલે કે આપણી ઇન્ડેક્સ થઈ કે એ ઇન્ડેક્સ ઉપર આપણે જે વેલ્યુ સ્ટોર કરવી છે એ વેલ્યુ સ્ટોર કરશું. The hash function map the key of an item to hash value and the hash value is used as an index into hash table for that item. This allow item to be inserted and located quickly. એટલે કે હેશ ફંક્શનની મદદથી આપણે શું કરશું તો કે મેપ કરશું કેની વચ્ચે, તો કી છે, બરાબર, આઇટમની કી ને એની વેલ્યુ સાથે. એક્ઝામ્પલ તરીકે માનો કે એક સ્ટુડન્ટના માર્ક છે, બરાબર, ડીએસના આપણે સ્ટોર કરવા છે, તો શું કરશું તો કે એની આપણે એનરોલમેન્ટ નંબર જોવો તો કે લાર્જ નંબરનો છે, બરાબર, 10 ડિજિટનો, તો એ આઇટમની આપણે કી ફાઇન્ડ કરશું, બરાબર, નાની કી, જેની મદદથી આપણે વેલ્યુ ડીએસના માર્ક સ્ટોર કરશું કેમાં, તો કે હેશ ટેબલમાં, બરાબર. તો શું થયું તો કે તમે મેપ કર્યું કી અને હેશ વેલ્યુ વચ્ચે. હવે માનો કે એનરોલમેન્ટ નંબર 10 ડિજિટનો છે, તમે નવી હેશ કી ફાઇન્ડ કરી, બરાબર, તે 2 નંબરની છે, બરાબર, તો એ હેશ કીના માર્ક, બરાબર, આપણે ડીએસના માર્ક એ કી ઉપર સ્ટોર કરશું. તો હેશ ફંક્શન મેપ ધ કી ઓફ એન આઇટમ ટુ હેશ વેલ્યુ, બરાબર, એટલે મેપ કરે છે કી અને હેશ વેલ્યુ વચ્ચે. હેશ વેલ્યુ છે એ શું યુઝ થાય છે તો કે હેશ વેલ્યુ યુઝ થાય છે ઇન્ડેક્સ તરીકે, તો કે હેશ ટેબલમાં એ આઇટમને સ્ટોર કરવા માટે, કે જેની મદદથી આઇટમ છે ઇઝીલી સર્ચ થઈ શકે અને ઇન્સર્ટ કરવી તો ઇઝીલી ઇન્સર્ટ થઈ શકે. By using that key you can access the element in omega one time. Using the key, the hash function compute an index that suggests where entry can be found or inserted. કે આપણે બિગ ઓ નોટેશનને તે જોયું હતું કે જે શું કરે છે તો કે અલ્ગોરિધમને કમ્પેર કરે છે. આપણે સર્ચિંગ ટેકનિક્સ જોઈ હતી, બાઇનરી સર્ચ, લિનિયર સર્ચ, બરાબર, તો એની કમ્પેરમાં હેશિંગ છે તેમાં તે વધારે ઇફિશિયન્ટ છે, બરાબર, કમ્પેર કરતાં. તો આ શું કરે છે તો યુઝિંગ કીની મદદથી શું થાય છે તો કે હેશ ફંક્શન છે એ કોમ્પ્યુટ કરે છે કે કઈ ઇન્ડેક્સ ઉપર આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવી કે ત્યાં આપણે ફાઉન્ડ થશે. એટલે એ એક ટાઈપનો આપણે અલ્ગોરિધમ ડેવલપ કરીએ છીએ, બરાબર, ઇન્સર્ટ કરવા માટે કે એટલે કી ફાઇન્ડ કરવા માટે. તમારે વેલ્યુ એની અંદર સ્ટોર કરવી છે પણ કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરવી, બરાબર, ઇન્ડેક્સ શું છે તો કઈ કી છે, એટલે કઈ કી ઉપર આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવી એનો અલ્ગોરિધમ આવશે આપણે, એટલે કે મેથડ સ્ટડી કરવાની આવશે, બરાબર. તો આપણે ત્રણેય વચ્ચે કમ્પેર કરીએ તો વધારે ક્યુ બેનિફિશિયલ છે તો કે હેશિંગ, બરાબર, બાઇનરી સર્ચ, લિનિયર સર્ચ તેમાં. હવે નેક્સ્ટ જોઈએ, હેશિંગ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ટુ સ્ટેપ. Step 1, element is converted into an integer by using a hash function. This element can be used as an index to store the original element which fall into the hash table. એટલે કે જે એલિમેન્ટ છે ને આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ કેનો યુઝ કરીએ તો કે હેશ ફંક્શનનો. તો કે આ એલિમેન્ટ છે, બરાબર, તો કે એની એકચ્યુઅલ વેલ્યુ ક્યાં આપણે સ્ટોર કરીએ છીએ તો કે એ ઇન્ડેક્સ ઉપર, બરાબર, એ કેમાં હોય તો કે હેશ ટેબલમાં હોય. Step 2, the element is stored in a table where it can be quickly retrieved using the hash key. એટલે હવે આપણે હેશ ટેબલ એટલે કે આપણે એરે ની અંદર કોઈ પણ વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ કરવી તો કેની મદદથી ફાઇન્ડ થઈ શકે તો કે હેશ કીની મદદથી. એટલે કે સિમ્પલ વસ્તુ છે હેશિંગમાં. માનો કે તમારે કાંઈ વેલ્યુ સ્ટોર કરવી છે એરેની અંદર, તો ફર્સ્ટલી શું ફાઇન્ડ કરશો તો કી, બરાબર. એ કી શું કહેશે તો કે એ એરેની અંદર એ ઇન્ડેક્સ ઉપર, એટલે કી એક ઇન્ડેક્સ કહેશે, બરાબર, કે આ ઇન્ડેક્સ ઉપર વેલ્યુ સ્ટોર કરવાની છે, બરાબર. એરે એટલે હેશ ટેબલ ને આપણે ઇઝીલી રિટ્રાઈવ કરવી હોય વેલ્યુ તો કઈ રીતે થાય તો કે આપણીમાં હેશ કી હોય, બરાબર, તો આપણે ઇઝીલી વેલ્યુ રિટ્રાઈવ કરી શકીએ. તો હેશ ઇક્વલ હેશ ફંક્શન કી, પછી ઇન્ડેક્સ ઇક્વલ હેશ મોડ્યુલો એરે સાઇઝ.
એટલે કે આપણે ઇન્ડેક્સ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે થાય તો હેશ મોડ્યુલો એરે સાઇઝ. In this method, hash is independent of the array size and it is then reduced to an index, a number between 0 and array size -1 by using modulo operator. તો કે આ મેથડ છે તે શું છે તો કે ઇન્ડિપેન્ડન્ટ છે કે એરેની સાઇઝ ઉપર ડિપેન્ડ નથી. હવે એની ઇન્ડેક્સ ક્યાંથી ક્યાં હોય તો કે 0 થી એરે સાઇઝ -1. માનો કે એરેની સાઇઝ 10 હોય તો આપણે 0 થી 9 સુધી ઇન્ડેક્સ હોય. એ કેની મદદથી મળશે તો કે મોડ્યુલો ઓપરેટરની મદદથી મળશે. હવે હેશ ફંક્શન. The hash function map the key of an item to a hash value and the hash value is used as an index into the hash table for that item. This allow item to be inserted and located quickly. કે આપણે જોયું કે હેશ ફંક્શન યુઝ શું કરે તો કે આપણે કી ફાઇન્ડ કરવા માટે કરે કે આઇટમને એમાં એડ કરવી છે, બરોબર. એટલે હેશ વેલ્યુ એ શું સૂચવશે તો કે આપણે એ ઇન્ડેક્સ સૂચવશે. અહીંયા આપણે આપણી એકચ્યુઅલ વેલ્યુ ઇન્સર્ટ કરશું. The value written by hash function are called hash value, hash code, hash sum and simply hashes. કે હેશ ફંક્શન જે વેલ્યુ આપણે રિટર્ન કરે એને શું કહેવાય છે તો હેશ વેલ્યુ કહી શકો, હેશ કોડ કહી શકો, હેશ સમ અને સિમ્પલી હેશ કહી શકો. To achieve a good hashing mechanism, it is important to have a good hash function with the following basic requirement. Easy to compute. It should be easy to compute and must not become an algorithm in itself. Uniform distribution. It should provide a uniform distribution across the hash table and should not result in clustering. Less collision. Collision occur when the pair of elements are mapped to the same hash value. This should be avoided. તો હેશ ફંક્શન કેવું હોવું જોઈએ તો કે આપણે એમ કીધું કે તે આવી એની કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ તો કે ઇઝી ટુ કોમ્પ્યુટ, બરાબર, કે ઇઝીલી આપણે હેશ વેલ્યુ મળવી જોઈએ. પછી યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. પછી લેસ કોલિઝન થવું જોઈએ. લેસ કોલિઝન એટલે શું થાય તો કે બે વેલ્યુ માટે સેમ ઇન્ડેક્સ ના આવવી જોઈએ, એટલે કે સેમ હેશ વેલ્યુ ના આવવી જોઈએ. એટલે કે એક જ પ્લેસ ઉપર એટલે એક જ ઇન્ડેક્સ ઉપર કે એક જ પ્લેસ ઉપર બે વેલ્યુ પ્લેસ ન થાય કે એટલે કે સ્ટોર ન થાય. આવું અવોઇડ થવું જોઈએ. તો હેશ ફંક્શન આ ટાઈપનું હોવું જોઈએ. હવે ક્યાં છે તે જોઈએ. ટાઈપ્સ ઓફ હેશ ફંક્શન અથવા બીજી રીતે તમે કહી શકો કે ટાઈપ્સ ઓફ હેશ ટેબલ. There are various types of hash function which are used to place the data in hash table. તો કે હેશ ફંક્શન છે તે ઘણા ટાઈપના છે કે જેનો યુઝ શું થાય છે તો કે હેશ ટેબલમાં આપણે ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે. તો પહેલું હેશ ફંક્શન જોઈએ ડિવિઝન મેથડ. In this the hash function is dependent upon the remainder of division. For example, if the record 52, 68, 99, 84 is to be placed in hash table, let us take the table size is 10. તો આ મેથડ છે, બરોબર, એ હેશ ફંક્શન કેના ઉપર ડિપેન્ડ છે તો કે રિમાઇન્ડર ઉપર, બરોબર, ડિવિઝનના રિમાઇન્ડર ઉપર એ ડિપેન્ડ છે. માનો કે આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરવો છે હેશ ટેબલ, બરોબર. હેશ ટેબલ એટલે માનવાનું શું આપણે તો કે એરે માનવાનો. એટલે 52, 68, 99 અને 84 આપણે સ્ટોર કરવા છે એરેની અંદર. તો કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરવા, બરોબર, અને આપણે ટેબલની સાઇઝ એટલે કે એરેની સાઇઝ છે 10. તો આપણે ફાઉન્ડ કરીએ હેશ કી. તો રેકોર્ડ તો કે શું ઇન્સર્ટ કરો 52 મોડ્યુલો 10 એટલે કે ટેબલની સાઇઝ છે 10. તો આપણે વેલ્યુ મળી, હેશ વેલ્યુ મળી 2. એવી રીતે આપણે 68 માટે 8 મળી, 99 માટે 9 મળી અને 84 માટે આપણે 4 મળી હેશ વેલ્યુ. એટલે કે મેમરીની અંદર આપણે 52 ક્યાં સ્ટોર કરશું તો કે 2 ઇન્ડેક્સ ઉપર, 84 છે તે 4 ઇન્ડેક્સ ઉપર અને 68 સ્ટોર કરશું 8 ઇન્ડેક્સ ઉપર, બરોબર. એટલે આ રીતે ડિવિઝન મેથડમાં આપણા જે રેકોર્ડ હોય તે આ રીતે સ્ટોર થાય. એનું ફંક્શન શું થયું તો કે હેશ કી ઇક્વલ રેકોર્ડ મોડ્યુલો ટેબલ સાઇઝ.
હવે નેક્સ્ટ જોઈએ તો કે મિડ સ્ક્વેર મેથડ. In this method, firstly key is squared and then mid part of the result is taken as the index. તો તમારે જે આઇટમ ઇન્સર્ટ કરવાની છે બરાબર એનો તમારે સ્ક્વેર કરવાનો, એના વચ્ચેના ડિજિટ ને તમારે શું લેવાના તો કે ઇન્ડેક્સ તરીકે લેવાના. હવે એક્ઝામ્પલ જોઈએ. માનો કે એક રેકોર્ડ તમારે ઇન્સર્ટ કરવો છે, એની વેલ્યુ શું છે તો કે 3101 અને ટેબલની સાઇઝ છે 1000. એટલે કે એમાં ઇન્ડેક્સ ક્યાંથી ક્યાં હોય તો કે 0 થી 999 બરાબર. એટલે કે રેકોર્ડ છે 3101 એનો આપણે સ્ક્વેર કરવાનો, તો એની વેલ્યુ શું આવી 9616201. એના વચ્ચેના ડિજિટ લેવાના, તો કે આપણે 3 ડિજિટ લેશું બરાબર. એટલે શું મળી વેલ્યુ તો 162. એટલે કે 3101 છે એ કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે તો કે 162 ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે. તો આ હતી મિડ સ્ક્વેર મેથડ. હવે આપણે થર્ડ જોઈએ તો કે folding method. In this method, the key is divided into separate parts by using some simple operation. These parts are combined to produce a hash key. એટલે કે જે તમને રેકોર્ડ આપ્યો એને તમે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીને બધાના તમારે કમ્બાઈન કરવાનું, એની મદદથી જે કી બને એ કી ઉપર તમારે વેલ્યુ સ્ટોર કરવાની. હવે એક્ઝામ્પલ તરીકે આપણે એક રેકોર્ડ લઈએ 12465512. આ વેલ્યુ તમારે સ્ટોર કરવી છે. તો આપણે પહેલાં શું કરશું તો કે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીએ. તો પહેલાં ડિવાઈડ કર્યું 124, બીજો પાર્ટ છે 655 ને લાસ્ટ છે 12. હવે ડિવાઈડ કરીને પછી શું કરશું આપણે કમ્બાઈન કરશું, એટલે બધાનું એડિશન કરશું બરાબર. 124, 655 અને 12. તો આપણે વેલ્યુ મળી 791. એટલે કે આપણે એઝ વેલ્યુ મળી 791. તો તે ઇન્ડેક્સ છે બરાબર, ત્યાં આપણે વેલ્યુ ઇન્સર્ટ કરશું 1246551 બરાબર. હવે આપણે નેક્સ્ટ મેથડ જોઈએ કે હેશ ફંક્શન મલ્ટિપ્લિકેટિવ હેશિંગ મેથડ. The hash function used for multiplication method is h of k equal floor n ka mod 1 બરાબર. કે આપણે ફ્લોર સેલ ફંક્શન સ્ટડી કરીએ તે કઈ ટાઈપની વેલ્યુ રિટર્ન કરે આપણે તે ખબર છે. હવે n k a શું છે તે આપણે જોઈએ. Here k is the key and a can be any constant value between 0 and 1. Both k and a are multiplied and their fractional part is separated. This is then multiplied with n to get the hash value. તો k છે એ કી છે અને a આપણે ગમે એક વેલ્યુ લેવાની છે 0 અને 1 વચ્ચેની બરાબર. પછી આપણે મલ્ટીપ્લાય કરવાના છે અને મોડ્યુલો કરવાના છે બરાબર. હવે એક એક્ઝામ્પલ જોઈએ તો કે k ની વેલ્યુ છે 123, n ની વેલ્યુ છે 100 બરાબર, a ની વેલ્યુ છે 0.618033. તો h 123 બરાબર કી. તો આપને આન્સર શું મળશે તો કે 1. એટલે કે આપણે ડેટા ક્યાં સ્ટોર કરવાનો તો હેશ વેલ્યુઝ ઓબ્ટેન ઇઝ 1. એટલે હેશ વેલ્યુ આપણે 1 મળી, એટલે કે 1 ઇન્ડેક્સ ઉપર આપણે આ વેલ્યુ સ્ટોર કરવાની છે બરાબર. The advantage of the multiplication method is that it can work with any value of a, although some value are believed to be better than other. તો કે આ મેથડ છે તે એની કોઈ પણ વેલ્યુ માટે વર્ક કરે છે બરાબર. તો આ 4 ટાઈપના હેશ ફંક્શન જોયા બરાબર. મલ્ટિપ્લિકેટિવ હેશિંગ મેથડ, ડિવિઝન બરાબર, ફોલ્ડિંગ મેથડ. આ 4 ટાઈપના હેશ ફંક્શન અથવા કે હેશ ટેબલ બરાબર, જેની મદદથી આની મદદથી તે ક્રિએટ થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ હેશ ફંક્શન કેરેક્ટરિસ્ટિક્સ. The hash function should generate a different hash value for the similar string. The hash function is easy to understand and simple to compute. The hash function should produce the key which will get distributed uniformly over an array.
A number of collisions should be less while placing the data in the hash table. The hash function is a perfect hash function when it uses all the input data. એટલે કે hash function ની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે તે કેવું હોવું જોઈએ, બરોબર? તો કે ડિફરન્ટ હેશ વેલ્યુ જનરેટ કરતું હોવું જોઈએ. તો કે એક ટાઈપની સ્ટ્રિંગ હોય એના માટે, એટલે કે સિમિલર ટાઈપની સ્ટ્રિંગ હોય એના માટે અલગ અલગ હેશ વેલ્યુ જનરેટ થવી જોઈએ. ને હેશ ફંક્શન છે તે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ને સિમ્પલ ટુ કોમ્પ્યુટ, બરાબર? ઇઝીલી સમજાઈ જાય એવું અને તે ઇઝીલી કોમ્પ્યુટ કરે એવું હોવું જોઈએ હેશ ફંક્શન. હેશ ફંક્શન should produce the key which will get distributed uniformly over an array. તો કે તમારો જે ડેટા છે તે યુનિફોર્મલી સ્ટોર થાય એરેની અંદર. પછી કોલિઝન should be less. કોલિઝન એટલે શું થાય? તો કે આપણે ડેટા ઇન્સર્ટ કરવા હોય, એક ઇન્ડેક્સ ઉપર એક કરતાં વધારે ડેટા આવે મૂકવાના થાય એટલે શું થાય? તો કે કોલિઝન થાય. તો કે એવું ટાઈપનું કોલિઝન ઓછું થવું જોઈએ. હવે હેશ ફંક્શન ઇઝ પરફેક્ટ હેશ ફંક્શન વેન ઇટ યુઝિસ ઓલ ધ ઇનપુટ ડેટા. હવે હેશ ફંક્શન ક્યારે પરફેક્ટ કહેવાય? તો કે એ બધા ઇનપુટ ડેટાનો યુઝ કરતું હોય ત્યારે. તો આ હતું હેશ ફંક્શનની કેરેક્ટરિસ્ટિક્સ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ હેશિંગ જોયું, બરોબર? પછી આપણે હેશ ફંક્શનની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, પછી હેશ ફંક્શનના ટાઈપ જોઈએ. હવે આપણે કોલિઝન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કોલિઝન શું છે. A failed attempt to insert an item in a table because there is already in the slot when the new item has hashed to. એટલે કે હેશ ટેબલ એટલે શું? તો કે એરે. તો કે એરેમાં માનો કે 2 ઇન્ડેક્સ ઉપર વેલ્યુ છે 2 ઇન્ડેક્સ ઉપર, ને આપણે નવી વેલ્યુ 2 ઇન્ડેક્સ ઉપર જ એડ કરવાની થાય એટલે શું થાય? તો કે કોલિઝન થાય, બરોબર? એટલે કે અહીંયા ઓલરેડી વેલ્યુ છે એ ઇન્ડેક્સ ઉપર ને આપણે બીજી વેલ્યુ એ જ ઇન્ડેક્સ ઉપર એડ કરવાની થાય તો શું થાય? તો કે કોલિઝન થાય. Once a space in the table is occupied, no other item can be placed there unless the exist item is deleted first. It is called a collision as interference. હવે માનો કે હેશ ટેબલમાં સ્પેસ ઓક્યુપાઈડ છે, બરોબર? સ્પેસ રોકેલી છે, તો તે સ્પેસ છે તમે બીજાને આપી ના શકો ક્યાં સુધી? જ્યાં સુધી ત્યાં આઇટમ ડિલીટ ન થાય ત્યાં સુધી, બરોબર? તો આને શું કહેવાય? તો કે કોલિઝન કહેવાય. The basic fundamental is in table as 2 record can occupy the same position. Situation is called a hash collision or hash crash. A collision resolution technique are compensate for low occurrence of collision. એટલે કે જ્યારે ટેબલમાં એક કરતાં વધારે રેકોર્ડને એક જ પોઝિશન ઉપર આપણે સિચ્યુએશન આપવાની થાય ત્યારે શું થાય? તો કે હેશ કોલિઝન અથવા હેશ ક્રેશ થાય, બરોબર? હવે આપણે આગળ જોઈએ તેમાં તો કે જનરલ ઓબ્જેક્ટિવ ઓફ કોલિઝન રિઝોલ્યુશન ટેકનિક ઇઝ ઇફ કોલિઝન અકર્સ ધીસ technique looks for another place in the table for collide record to be inserted. Similar to finding an empty chair from the mass of chair, there are different methods for collision resolution technique. એટલે કે મેઇન આનો યુઝ શું છે કોલિઝન રિઝોલ્યુશન ટેકનિકનો? કે જ્યારે કોલિઝન થાય, બરોબર, ત્યારે જેને લીધે આ પ્રોબ્લેમ આવ્યો છે, બરોબર, એટલે બીજી આઇટમને એ જ ઇન્ડેક્સ ઉપર એડ કરવી છે જ્યાં ઓલરેડી વેલ્યુ છે, બરોબર? તો એના માટે આપણે અનધર પ્લેસ એટલે આપણે બીજી જગ્યા એટલે બીજી ઇન્ડેક્સ ફાઇન્ડ કરી કે જ્યાં આપણે એ રેકોર્ડ ઇન્સર્ટ કરી શકીએ. એવી મેથડને શું કહેવાય છે? તો કોલિઝન રિઝોલ્યુશન ટેકનિક. તો કઈ કઈ છે તે જોઈએ. તો કે કોલિઝન રિઝોલ્યુશન ટેકનિકમાં છે ફર્સ્ટ ઇઝ ઓપન એડ્રેસિંગ, ચેઇનિંગ, રીહેશિંગ કે જે ડબલ હેશિંગ તરીકે પણ ઓળખાય છે, લિનિયર પ્રોબિંગ, બરોબર? એ શું કહેવામાં? તો યુઝિંગ નેબરિંગ સ્લોટ એટલે બાજુના સ્લોટમાં તમે એ વેલ્યુ એડ કરી દો. પછી છે નેક્સ્ટ ક્વોડ્રિક પ્રોબિંગ, રેન્ડમ પ્રોબિંગ. એટલે કે કોલિઝન થાય તો આપણે દૂર કરવું હોય તો એના માટેની અલગ અલગ ટેકનિક કઈ? તો કે ઓપન એડ્રેસિંગ, ચેઇનિંગ, રીહેશિંગ
કે જે ડબલ હેશિંગ તરીકે ઓળખાય છે, પછી લિનિયર પ્રોબિંગ, ક્વોડ્રેટિક પ્રોબિંગ, રેન્ડમ પ્રોબિંગ. બરોબર, તો આપણે વન બાય વન સ્ટડી કરીએ. તો કે ફર્સ્ટ આપણે લઈએ લિનિયર પ્રોબિંગ. ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ સિમ્પલ મેથડ ટુ રિસોલ્વ ઓર ટુ હેન્ડલ કોલિઝન. તો કે આ ટેકનિક છે ઇઝી અને સિમ્પલ છે કે જ્યારે આપણે કોલિઝન થાય, બરોબર, એને હેન્ડલ કરવું હોય અથવા સોલ્વ કરવું હોય તો આ સિમ્પલ અને ઇઝી ટેકનિક છે. In this collision can be solved by placing the second record linearly down whenever the empty place is found. In this method there is a problem of clustering, which means at the same place block of data is formed in the hash table. એટલે કે કોલિઝન થયું છે જે આઇટમને લીધે કે જે રેકોર્ડને લીધે એ તમારે ક્યાં ઇન્સર્ટ કરવાનો હતો કે એના નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર. બરોબર, તો આ રીતે આપણે કોલિઝનને દૂર કરશું. માનો કે હેશ ટેબલની સાઇઝ છે 10 and hash function is defined as hash key મોડ્યુલો ટેબલ સાઇઝ. આ ટેકનિકની મદદથી આપણે હેશ ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવા હોય, બરાબર, ટેબલની સાઇઝ છે 10, તો 56, 64, 36 અને 71. હવે આપણે આ ટેકનિક્સની મદદથી એડ કરીએ તો કઈ રીતે એડ થાય? તો કે we can see that the 56 and 36 need to be placed at same bucket, but by linear probing technique the record is linearly placed downwards. If the place is empty, it can be seen 36 is placed at index 7. એટલે કે 56 અને 36 માટે રિમાઇન્ડર શું આવે? તો કે 6 આવે. હવે આપણે 56 પેલા છે એ આવ્યો એટલે આપણે ક્યાં એડ કર્યો? તો કે 6 ઇન્ડેક્સ ઉપર એડ કરી દીધો. હવે 36 આવ્યો તો એના માટે પણ રિમાઇન્ડર 6 આવ્યું. બરોબર, તો અહીંયા અત્યારે ડેટા છે 56. હવે તો એ ડેટાને ક્યાં ઇન્સર્ટ કરો 36ને? તો કે એના નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર. તો આપણે નેક્સ્ટ ઇન્ડેક્સ 7 અત્યારે એમ્પ્ટી છે તો ત્યાં એ રેકોર્ડ ઇન્સર્ટ કરશું. તો આ રીતે લિનિયર પ્રોબિંગમાં કોલિઝનને હેન્ડલ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે ક્વોડ્રેટિક પ્રોબિંગ. તો કે this is a method in which solving of clustering problem is done. In this method the hash function is defined by the hash key plus x into x મોડ્યુલો ટેબલ સાઇઝ. એટલે આ ઇક્વેશનનો યુઝ કરે છે આ મેથડ. હવે જોઈએ કઈ રીતે યુઝ થાય છે. Let's consider we have to insert a following element data 67, 90, 55, 17 અને 49. એટલે કે આ રેકોર્ડ આપણે હેશ ટેબલમાં એડ કરવો છે. હેશ ટેબલની સાઇઝ છે 10. 100 લઈએ. In this case we can see if we insert 67, 90, 55, it can be inserted easily. But at case of 17, the hash function is used in such manner that તો કે 17 0 into 0 modulo 10 equal 17. When x is equal to 0, it provides the index value 7 only by making the increment in value of x. એટલે કે ટેબલની સાઇઝ 10 લીધી છે, એમાં આપણે આ રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે 67, 90, 55, 17 અને 49. હવે 67ની આપણે ઓલો મોડ્યુલો ઓપરેટર પ્રમાણે જોઈએ તો કે 67, બરાબર, એટલે 7 ઇન્ડેક્સ ઉપર, 90, 90 કઈ ઇન્ડેક્સ ઉપર? તો 0 ઇન્ડેક્સ ઉપર, 55 તો 5 ઇન્ડેક્સ ઉપર, પછી 17 તો એનું રિમાઇન્ડર 7 આવે છે. તો તે આપણે કઈ ઇન્ડેક્સ ઉપર એડ કરશું? તો કે આ ઇક્વેશનની મદદથી આપણે ફાઇન્ડ કર્યું, બરોબર. તો કે 17 પ્લસ 0 ઇન્ટુ 0 ઇક્વલ મોડ્યુલો 10, બરોબર. તો આપણી કઈ વેલ્યુ કઈ ઇન્ડેક્સ ઉપર એડ કરશું? તો કે આપણે એક્સની વેલ્યુ 1. So 17 plus 1 into 1 equal 8. In this case bucket 8 is empty, hence we will place the 17 at index 8. બરોબર, એટલે પહેલાં આપણે 0 લીધું એટલે આપણે 17 રિટર્ન કર્યું, પછી આપણે એક્સની વેલ્યુ 1 લીધી એટલે કે એ આપણે શું રિટર્ન કરશે? તો કે આપણે રિટર્ન કરશે ઇન્ડેક્સ. તો ત્યાં આપણે વેલ્યુ 17 સ્ટોર કરશું, બરોબર. એટલે કે કોલિઝનને દૂર કરવાની આ સેકન્ડ મેથડ
બરોબર. હવે આપણે નેક્સ્ટ મેથડ જોઈએ તો કે ડબલ હેશિંગ અથવા રીહેશિંગ. It is a technique in which two hash functions are used when there is an occurrence of collision. In this method, one hash function is simple as same as division method, but for the second hash function there are two important rules which are: it must never evaluate to 0, must sure about the buckets that they are probed. હવે આમાં બે hash function યુઝ થશે, બરોબર. પહેલા હેશ ફંક્શનની મદદથી માનો કે વેલ્યુ અસાઇન ન થાય એટલે કે વેલ્યુ સ્ટોર ન થાય એટલે શું થાય તો કે કોલિઝન થયું. એ કોલિઝનને દૂર કરવા માટે બીજું હેશ ફંક્શનનો યુઝ થાય છે, બરાબર. એના બે ઇમ્પોર્ટન્ટ રૂલ ક્યાં તો કે ઇટ મસ્ટ નેવર ઇવેલ્યુએટ ટુ 0 ને સેકન્ડ છે મસ્ટ સ્યોર અબાઉટ ધ બકેટ ધેટ ધે આર પ્રૂવ્ડ. તો કે આ એના બે ઇમ્પોર્ટન્ટ રૂલ. ધ હેશ ફંક્શન ફોર ધીસ ટેકનિક આર h1 કી ઇક્વલ કી મોડ્યુલો ટેબલ સાઇઝ. પહેલાં હેશ ફંક્શન કયું યુઝ થાય તો કે ડિવિઝન ટાઈપનું છે, બરાબર, એ યુઝ થાય. હવે એને લીધે માનો કે કોલિઝન આવ્યું હોય તો એ કોલિઝન કોણ દૂર કરશે તો કે સેકન્ડ હેશ ફંક્શન યુઝ થાય તો h2 કી p માઇનસ કી મોડ p, where p is a prime number which should be taken smaller than the size of hash table. તો p ની વેલ્યુ શું લેવાની તો કે પ્રાઇમ નંબર લેવાનો, બરાબર. પ્રાઇમ નંબર કેવો લેવાનો તો કે ટેબલની સાઇઝ કરતાં લેસ ધેન હોય, બરાબર, એનાથી નાનો હોય. હવે એક એક્ઝામ્પલ જોઈએ તો કે આપણે રેકોર્ડ કેવો ઇન્સર્ટ કરવાનો છે 67, 90, 55, 17 અને 49. તો કે in this we can say 67, 90, 55 can be inserted in hash table by using division method. તો કે ત્રણ વેલ્યુ ડિવિઝનની મેથડની મદદથી ઇઝીલી એડ થઈ જશે. હવે પાછું જ્યારે 17 આવે, બરાબર, ત્યારે બકેટ ફૂલ છે કે આપણે જ્યાં જે જગ્યાએ એડ કરવું છે ત્યાં ઓલરેડી વેલ્યુ કઈ છે તો કે 67 છે. તો આ કેસમાં આપણે યુઝ કરશું સેકન્ડ હેશ ફંક્શન h2 કી p માઇનસ કી મોડ p. So p is a prime number which should be taken smaller than the hash table, so value of p will be 7. એટલે કે hash table ની સાઇઝ 10 છે એના કરતાં નાનો એક પ્રાઇમ નંબર લેવાનો, તો આપણે લીધો 7. તો h2 17, 7 માઇનસ 17 મોડ્યુલો 7, બરોબર, એની વેલ્યુ આપણે 4 મળી. That means we have to take 4 jump for the placing the 17, therefore 17 will be placed at index 1. એટલે હેશ ફંક્શનની મદદથી આપણે એક વેલ્યુ મળી, બરાબર, એટલા જમ્પ આપણે મૂકવાના થશે. એટલે આપણે એ વેલ્યુ ક્યાં સ્ટોર થશે 17 તો કે ઇન્ડેક્સ 1 ઉપર સ્ટોર થશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે રેન્ડમ પ્રોબિંગ. The effect of clustering can be reduced or minimized by using random probing. તો કે જે ક્લસ્ટરિંગ થાય છે, બરાબર, એટલે કે શું થાય બાજુમાં જ વેલ્યુ સ્ટોર થાય છે એને શું કહેવાય તો કે ક્લસ્ટરિંગ થાય છે. એને આપણે રિડ્યુસ કે મિનિમાઇઝ કરવી હોય તો રેન્ડમ પ્રોબિંગનો પણ યુઝ કરી શકાય છે. This method generate a random sequence of position rather than order sequence as in case of linear probing. બરાબર, કે આપણે લિનિયર પ્રોબિંગમાં શું કર્યું હતું કે કોલિઝન થાય તો કે એની નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર આપણે વેલ્યુ સ્ટોર કરતા હતા, જેને લીધે શું થાય તો કે ક્લસ્ટરિંગ થતું હતું. તો રેન્ડમ પ્રોબિંગમાં શું થાય તો કે એક રેન્ડમ સિક્વન્સમાં પોઝિશન જનરેટ થાય, એ પ્રમાણે એમાં વેલ્યુ સ્ટોર કરવાની થાય. તો આ હતું હેશિંગ એન્ડ કોલિઝન ટેકનિક્સ, બરાબર. તો થેન્ક યુ ફોર વોચિંગ this lecture.